અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને હવે ગરમીથી રાહત મળવાના આસાર છે। હવામાન વિભાગે આગાહી કરી છે, આજથી રાજ્યમાં ગરમીના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે। આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। હાલ તો રાજ્યમાં હીટવેવને લઈ કોઈ એલર્ટ પણ જાહેર નથી કરાયું। જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે। ચાલુ વર્ષે હીટવેવ, એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગરમીએ મે મહિનામાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હવામાન વિભાગ મુજબ ચોમાસું સાનુકૂળ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે અને 26 મે આસપાસ કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન પણ થઈ શકે છે। अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरिन क्षेत्रों से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और जो अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है। और हमारा जो ऑनसेट डेट केरला में है, जो फोरकास्ट दिया गया है 26 मई को दिया गया है। जो मॉडल एरर इसमें ±4 डेज रहता है, जो उसका नॉर्मल जो सामान्य डेट है 1 जून को है।